બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ બેટી બચાવોના નારા ગુંજી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી। આરોગ્ય વિભાગના સત્તાવાર ડેટા મુજબ ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન રાજ્યમાં 13 થી 16 વર્ષની 1633 દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે। આ આંકડો બાળ લગ્નની ગંભીર સ્થિતિ તરફ ઇશારો કરે છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 મુજબ ગુજરાતમાં બાળ લગ્નનો દર 21.8% છે। ખેડા જિલ્લામાં તો આ આંકડો 49.2% સુધી પહોંચ્યો છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં બાળ લગ્નનું પ્રમાણ 30%થી વધુ છે। નાની ઉંમરમાં માતૃત્વ, દીકરીઓ અને તેમના સંતાનોના આરોગ્ય માટે ગંભીર જોખમ છે। તેમ છતાં પણ બાળ લગ્ન પ્રતિબંધક કાયદાનો અમલ ગ્રાઉન્ડ લેવલ પર દેખાતો નથી। પ્રશ્ન એ છે કે લોકોમાં જાગૃતિ લાવવામાં તંત્ર કેમ નિષ્ક્રિય રહ્યું છે અને કેમ હવે લોકોમાં બાળ લગ્નને લઈને હવે જાગૃતિ જોવા મળતી નથી અને કેમ હવે જે બાળાઓ છે તેમના નાનપણમાં જ લગ્ન કરાવી દેવામાં આવે છે અને તેને જ લઈને જે નાની ઉંમરમાં બાળકીઓ ગર્ભધારણ કરી લે છે અને તેના જ કારણે તેમના જીવ પર પણ જોખમ ઊભું થાય છે। ત્યારે સાથે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર શ્વેતા મહેતા જોડાઈ ગયા છે। શ્વેતાબેન, નાની ઉંમરમાં ગર્ભધારણ મહિલાઓના સ્વાસ્થ્ય પર કેટલું ગંભીર જોખમ ઊભું કરે છે? નમસ્તે। નાની ઉંમરમાં પ્રેગ્નન્સી કન્સીવ થઈ જવું નાની દીકરીઓ માટે ફિઝિકલી અને મેન્ટલી બહુ જ અસર થતું હોય છે અને નાની દીકરીઓને હજી ફિઝિકલી ફિટનેસ હોતી નથી। ફિઝિકલી 9 મહિના પ્રેગ્નન્સી રાખવા બદલ બાળકને ગ્રોથ મળતો નથી, પોષણ નથી મળતું, કારણ કે હજી એને પોતાનામાં જ પોષણ ઘટતું હોય છે। યંગ એજમાં પ્રેગ્નન્સી કન્સીવ થતા એના માટે ફિઝિકલી પણ સારું નથી અને આવનાર બાળક માટે પણ સારું નથી। બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવો જોઈએ કે એજ્યુકેશન રિલેટેડ ટુ ધ અવેરનેસ રિગાર્ડિંગ ચાઇલ્ડ એબ્યુઝમેન્ટ વધારવો જોઈએ। નાની બાળકોને સમજાવવું જોઈએ। સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ રેગ્યુલર બેઝિસ ઉપર થવો જોઈએ, જેનાથી આપણે આ બધું અટકાવી શકીએ। તો આને આપણે આગળ વધારે અટકાવી શકીએ અને એમ જ રીતે આપણે એજ્યુકેશન સ્પ્રેડ કરતા રહેવો જોઈએ। નાની બાળકો માટે 2 પોઈન્ટ ઉપર અસર થતી હોય છે, ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી। આજે નાની બાળકો મેન્ટલી એટલી બધી ડિપ્રેસ, એન્ઝાયટી થઈ જતી હોય છે જી કે જ્યારે એને અસલી ઉંમર થતી હોય છે લગ્ન કરવાની, ત્યારે બરાબર પોતાની જાતને દર્શાવી નથી શકતી, કારણ કે એનામાં ગભરાહટ હોય છે અને એ પછી રેડી નથી હોતી। એવરી ગર્લ ચાઇલ્ડ શુડ ગેટ મેરિડ એટ ધી એપ્રોપ્રિએટ એજ અને એપ્રોપ્રિએટ એજમાં પ્રેગ્નન્સી કન્સીવ થતા આગળ થતા એને પોતાના શરીર માટે પણ તકલીફ ઓછી પડે છે અને આવનાર બાળક માટે પણ ઓછી તકલીફ પડે છે। શ્વેતાબેન, જે ગર્ભધારણ કરી રહેલી જે દીકરીઓ છે અથવા તો જે મોટી વયની મહિલાઓ છે, તો તેમના માટે એક ફિઝિકલ સપોર્ટ અને એક મેન્ટલ સપોર્ટ કેટલો જરૂરી છે? બહુ જ જરૂરી છે। આજે દરેક દીકરીઓને ફિઝિકલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। આજે જો નાની દીકરીઓ ઘણા બધા વિટામિન્સમાં ડેફિશિયન્ટ હોય છે કે એને બીજી કઈ તકલીફો હોય છે શારીરિક રીતે, તો પછી એને પ્રેગ્નન્સી રાખવામાં એને જ તકલીફ પડે। 9 મહિના પ્રેગ્નન્સી રાખી ન શકે, કારણ કે હજી એનું પોતાનું શરીર એના માટે તૈયાર નથી હોતું કે 9 મહિના એ પ્રેગ્નન્સીને સાચવી શકે અને આવનાર બાળકને પોષણ આપી શકે। અને જોવા જાય તો મેન્ટલી એ છોકરી સાવ ડિપ્રેસ થઈ જાય છે, એનામાં એન્ઝાયટી વધી જાય છે અને એને આગળ એનો ફ્યુચરનો પ્લાનિંગ કઈ કરી નથી શકતી રિલેટેડ ટુ હર કરિયર, જી જે આ વસ્તુ થવી ન જોઈએ આપણે। શ્વેતાબેન, જે નાની ઉંમરની બાળાઓ છે જે માતા બની જાય છે, તો તે કેસોમાં કોમ્પ્લિકેશન્સ ઘટાડવા માટે કયા હેલ્થ પ્રોગ્રામ જરૂરી છે? શક્ય હોય ત્યાં સુધી અવેરનેસ સેશન રેગ્યુલર બેઝિસ ઉપર સ્કૂલ છે કે કોલેજીસ છે એમાં સેક્સ્યુઅલ હેલ્થ રિલેટેડ ચર્ચાઓ થવી જોઈએ અને કોઈ પણ છોકરીઓને શરમાયા વિના ડોક્ટર પાસે લઈ જવા જોઈએ। પેરેન્ટ્સ એટલા બધા એજ્યુકેટેડ રહેવા જોઈએ કે કાંઈ પણ દીકરીઓને કાંઈ તકલીફ પડે તો એ હોસ્પિટલે લઈને તરત આવી શકે દીકરીઓને, અને એટ ધ સેમ ટાઈમ ઘરમાં ફેમિલીમાં એટલો સપોર્ટ મળવો જોઈએ કે દીકરીઓ ખુલેથી મા બાપ સાથે વાત કરી શકે, એને જે કાંઈ તકલીફ થતી હોય। અને સ્કૂલમાં એટ ધ સેમ ટાઈમ ટીચર્સે કે એ રીતે એમને અવેરનેસ સ્પ્રેડ કરતા રહેવી જોઈએ, એમને રેગ્યુલર બેસિસ ઉપર સમજાવતા રહેવું જોઈએ। જી આનાથી આપણે આ બધું જ ઘટાડી શકીએ છીએ।
જી બિલકુલ રાજકોટ શ્વેતાબેન, લેવલમાં જી અમે ઓલરેડી પ્રયત્ન કરીએ છીએ. હું પોતે જ ઘણી બધી સ્કૂલ્સ અને કોલેજીસમાં જાઉં છું જી અને આના લેક્ચર્સ લેતી હોઉં છું, અવેરનેસ ટોક લેતી હોઉં છું અને દીકરીઓને સમજાવતા રહેતા હોઈએ છીએ અમે બધા. જી જી બિલકુલ શ્વેતાબેન, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે બાળ લગ્ન રોકવા તાત્કાલિક કડક કાર્યવાહીની જરૂર હવે ઊભી થઈ છે અને જે સગર્ભા દીકરીઓની સ્થિતિના આંકડા રાજ્યમાં ખૂબ ચિંતાજનક છે. જેમાં વલસાડ જિલ્લામાં 190 જેટલી સંખ્યા છે, દાહોદમાં 133 બાળાઓ ગર્ભવતી છે. અમદાવાદથી પણ આવા જ એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં 63 જેટલી બાળાઓ જે છે તે ગર્ભવતી છે. આણંદનો આંકડો પણ કંઈક 70ની પાસે છે. ડાંગમાં પણ 70 જેટલી બાળાઓ સગર્ભા છે. જ્યારે ભરૂચ, રાજકોટ, પંચમહાલ, અરવલ્લી અને ગુજરાતનો હરેક જિલ્લો આ સગર્ભા દીકરીઓની સ્થિતિના આંકડામાં સામેલ થયો છે અને અનેક જિલ્લાઓમાં જે બાળાઓની સંખ્યા છે તે સતત ને સતત વધી રહી છે અને વલસાડમાં ખાસ કરીને સૌથી વધુ આંકડાઓ નોંધાયેલા છે. જ્યારે વડોદરા, અમરેલી, ગાંધીનગર, ભાવનગરમાં પણ 41 જેટલી બાળાઓ સગર્ભા જોવા મળી રહી છે. સૌથી પહેલા નંબર પર વલસાડ છે અને તે બાદ હવે દાહોદમાં પણ 133 સાથે દાહોદ જિલ્લો બીજા ક્રમે આવે છે. સતત આ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે અનેક પ્રશ્નો પણ તંત્રને થઈ રહ્યા છે.